પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ધ્યાન આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલ તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. એસઓજીને બાતમીના આધારે કમલ પાર્ક સોસાયટી, LH રોડ, લિટલ ફ્લાવર હાઈસ્કૂલ પાસે આવેલ સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં દુકાન નંબર 1 માં રેડ કરી 39 વર્ષીય આરોપી દિનેશ ઉર્ફે દિનિયા ખીમાભાઈ પુરોહિતને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગારેટના મોટા પેકેટ નંગ 740ની કુલ કિંમત 14,56,800ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધમાં ઈ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ મુજબ કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.